કચ્છના વિદ્યાર્થીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને અનુસંધાને આ વર્ષથી જ BA, BCom તથા MA, MComના એક્સટર્નલ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને અભ્યાસની વધુ સુવિધા મળશે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલે માહિતી આપતા જણાવ્યું કે અગાઉ એકેડેમિક કાઉન્સિલમાં આ નિર્ણયને બહાલી આપવામાં આવી હતી અને બાદમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મંજૂરી અપાયા બાદ સ્નાતક અને અનુસ્નાતકના એક્સટર્નલ અભ્યાસ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હાલમાં ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ નિર્ણયથી ખાસ કરીને નોકરિયાત, ગૃહિણીઓ તથા નિયમિત અભ્યાસ ન કરી શકતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના 2004માં થઈ. ધીમે ધીમે આપણે સૌ જાણીએ છીએ તેમ કે કચ્છનો 45,000 કરતાં ચોરસ કિલોમીટરનો વિસ્તાર, એ વિસ્તારમાં માત્ર એક યુનિવર્સિટી હોય અને એ યુનિવર્સિટીમાં પણ માત્ર 50 જેટલી કોલેજો હોય કે જેના કારણે આપણે સમગ્ર કચ્છ વિસ્તારને સાંકળી શકીએ હાયર એજ્યુકેશનમાં, એ બહુ અશક્ય બાબત છે. અને એ અશક્ય બાબતને શક્ય બનાવવા માટે આપણી પાસે એકમાત્ર માર્ગ એ રહે છે કે જેમાં આપણે એક્સટર્નલ કોર્સ ચલાવવા જોઈએ. અને નો ડાઉટ 1920 સુધી આપણી યુનિવર્સિટી દ્વારા આ એક્સટર્નલ કોર્સ ચલાવવામાં આવતા હતા. પરંતુ અનફોર્ચ્યુનેટ 2019-20માં આપણે ECમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે હવેથી આપણે એક્સટર્નલ કોર્સ બંધ કરીએ છીએ. એ જે બંધ કરવા પાછળના કોઈ કારણો મૂકવામાં ન આવ્યા કે કયા કારણોસર આપણે બંધ કરવું જોઈએ. પરંતુ આ વર્ષથી આપણે જ્યારે હવે નેક એક્રેડિટેશન થઈ ગયું છે અને નેકનો એક કારણ કદાચ હોઈ શકે એવો ધારણા મુજબ હવે આપણે આ વર્ષથી એક્સટર્નલ કોર્સ BA, BCom, MA, MComના શરૂ કરી રહ્યા છીએ. પણ UGCની જે મર્યાદા છે કે આપણે સાયકોલોજી જેવા કોર્સ એ એક્સટર્નલમાં ચાલુ ન કરી શકીએ, તો એવા કોર્સ આપણે ચાલુ નથી કરતા. પરંતુ આપણા સમગ્ર કચ્છને હાયર એજ્યુકેશનથી જોડવા માટે આપણે આ વર્ષથી એક્સટર્નલ કોર્સ BA, MA, BCom અને MComના શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રોને ખાસ હું એટલું સૂચન કરું કે આપ આ કોર્સની અંદર જોડાઈ અને તમારા હાયર એજ્યુકેશનના જે ગોલ છે એને પૂરા કરો.